Recording in progress. नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहितोषाणं येषो पञ्चनमोक्कारो सर्वभावप्रणाशनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलं परमं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तारिणे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। ओ श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત શૂન્ય અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત ओम शांति शांति अनंत अनंत भाव वेदथी भरेली हरि आनंद आनंदनाय निक्षेपे व्याख्यानी છે सकल कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी ब्रह्माणी छे उपमा आप्यानी जेने तमारा खवी ते व्यर्थ मापाई में मानी छे अहोराज चंद्र बाळ ख्याल नथी पामताय जिनेश्वर ताणी वाणी जाणी तेणे जाणी छे गुरुराज જાણી તેણે જાણી છે। સ્વાધ્યાયમાં માર્દવ ધર્મ ઉપર વિચાર ચાલી રહ્યો છે। એમાં અગાઉના સ્વાધ્યાયમાં આપણે પદ્મનંદ વિસંતિમાંથી 87મો શ્લોક જોયેલો। હવે આગળ 88મો શ્લોકમાં કહે છે કાસ્તા સદ્મની સુંદરેપી परितोत दंडमहामानुग्निभिः कायादवतु जरादिभिः प्रतिदिनं गच्छत्यवस्थान्तरम् इत्यालोचयतो यदि प्रश्मनिः आस्वद्विवेको उज्ज्वले गर्भस्यावसरः कुतोऽत्र घटते भावेषु
સર્વેશી. જે સુંદર મનોહર હોય પરંતુ જે અગ્નિથી સળગી રહ્યું હોય એવા ઘરના બચાવની અંશ માત્ર આશા નથી. તેમ આ શરીર વૃદ્ધાવસ્થા છે તથા પ્રતિદિન એક અવસ્થા છોડીને બીજી અવસ્થા ધારણ કરે છે. એમ નિરંતર પોતાના નિર્મળ હૃદયમાં સમ્યક જ્ઞાન રૂપી ઉજ્જવળ વિવેકથી શરીરની અનિત્યતાનું ચિંતન કરનારા મુનિને જગતના સર્વ પદાર્થોમાં ગર્વ કરવાનો અવસર જ કઈ રીતે છે? અર્થાત જેઓ ધ્રુવ નિત્ય ચૈતન્ય સ્વભાવને જાણીને અને શરીરની અનિત્યતાને જાણીને નિર્મળ આત્મ ધ્યાનમાં મગ્ન છે તે મુનિઓને જગતમાં કોઈ પદાર્થોનો ગર્વ હોતો જ નથી. તો મુદો ભાવ માર્દવમ, કોમળતાનું નામ માર્દવતા છે, કોમળતા. માન કષાયના કારણે આત્મ સ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઈ જાય છે. એ માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. દરેક અજ્ઞાનીઓને માન ઓછા અવતાંશ પર નડે તો છે. ये जीव मान न कीजिए, माने विनय न आवे, विनय विना विद्या नहीं, तो केम समकित पावे रे. रे जीव मान ન કીજીએ, માન કર્યું જે આવો એ તો રામે મળ્યું. તો આ માન અભિમાન એને જીતનારા કોઈ વિરલા જીવો હોય છે. માન કષાયના કારણે આત્માના સ્વભાવમાં જે વિદ્યમાન કોમળતા છે એનો અભાવ થઈ જાય છે. અને એક અકળે આવી જાય છે, માનવાને અક્કડ થઈ જાય છે, કડક. માન કષાયના કારણે એ માની જીવ પોતાને બીજાથી મોટો અને બીજાને પોતાની નાના માને છે. હું બધાથી મોટો અને બધા મારાથી નાના. આ માન કષાયના કારણે એ માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો અક્કડ થઈ જાય છે. એ બીજા જીવોને નીચા કરવાનો પ્રયત્ન કરે છે અને માનના કારણે એ કરી શકતો નથી. બીજાને મોટો કરી શકતો નથી, નીચો થઈ શકતો નથી. તો એ અહીંયા આગળ કહે છે અત્યંત મનોહર બાગ બગીચાવાળું ઘર હોય તે ચારે કોરથી અગ્નિમાં બળવા માંડે
અને તે બચવાની જરાય આશા ન હોય ત્યારે લોકો ત્યાંનું ધણીપણું છોડીને બહાર ભાગે છે. સરસ મોટો બગીચાવાળું મકાન હોય, બંગલો હોય, મહેલ જેવો, પણ એમાં ચારે બાજુથી અગ્નિ લાગે અને જોયું કે હવે આપણે બચી શકીએ એમ નથી, આગળ છે, ત્યારે એ મકાનનું ધણીપણું છોડીને જીવો બહાર ભાગી જાય છે. આમ અનિત્યતાનો દ્રષ્ટાંત આપીને આચાર્ય દેવ સમજાવે છે કે આ શરીર અનિત્ય છે, વૃદ્ધાવસ્થાવાળું છે, સદાય તે પોતાની દશા બદલતું જીર્ણતાને પામે છે. આ શરીર પણ કેવું છે? અનિત્ય છે. તો જે અનિત્ય છે, જે અસંરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. શરીર પણ અનિત્ય છે અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, શરીરની દશા બદલતું રહેશે, જીર્ણ થઈ ગયું. જેવી અવસ્થા આજ હોય છે તેવી અવસ્થા કાલ દેખાતી નથી. સમયે સમય બદલાય છે પણ સૂક્ષ્મ હોવાથી પકડાતું નથી. દર્પણમાં જોવે પછી આમ બાલ ધોળા દેખાય તો ખેંચીને કાઢી નાખે. એથી એની વૃદ્ધતા મટી જાય અને જુવાન થઈ જાય. આપણી વાત ચાલે છે. કેસ ઓપન કરે કાળા કરે કાળને વાળને કાળા કરી નાખે, કલરથી કલર નાખીને કાળા કરી નાખે. તો એ કલર એ ધોળો થઈ જાય છે પણ બાલ કાળા થતા નથી. અત્યંત મનોહર બાગ બગીચાવાળું ઘર હોય, તે ચારે કોરથી અગ્નિમાં બળવા માંડે અને તે બચવાની જરાય આશા ન હોય ત્યારે લોકો તેનું ધણીપણું છોડીને બહાર ભાગે છે. બચવાની આશા નથી, હવે આપણે નીકળી જાઓ, નહીં તો આની જોડે આપણે બળી જશું. આમ અનિત્યતાનું દ્રષ્ટાંત આપીને આચાર્ય દેવ સમજાવે છે કે આ શરીર અનિત્ય છે, વૃદ્ધાવસ્થાવાળું છે, સદાય તે પોતાની દશા બદલતું જીર્ણતાને પામે છે. આ શરીર પણ નિત્ય છે. પહેલાંના તમારા ફોટા જોજો, પહેલાં શરીર કેવું હતું અને અત્યારે 25 વર્ષ પહેલાંનું શરીર અત્યારના પડી ગયું છે. ધીમે ધીમે વૃદ્ધત્વ આવતું જાય છે. ભલે ધોળા વાળને કાળા કરે કે ચામડી ઉપર માલિશ કરે, ગમે એટલી કસરતો કરે, ગમે તે ઉપાય કરે, પણ ગયેલું આયુષ પાછું આવતું નથી. જેમ પાણીના વહી ગયેલા નીર પાછા આવતા નથી, એમ વહી ગયેલું આયુષ પણ પાછું આવતું નથી અને આયુષ સમાપ્ત થાય એટલે જીવને એક દેહ છોડીને બીજા દેહમાં જવું પડે છે. તો શરીર સદાય પોતાની દશા બદલતું જીર્ણતાને પામે છે. પહેલાંના 5-25 વર્ષ પહેલાં તમારા ફોટા જોજો અને અત્યારે ફોટો જોજો તો ફરક દેખાશે. પણ જેવી અવસ્થા આજ હોય છે તેવી અવસ્થા કાલ દેખાતી નથી. જો સૂક્ષ્મ દ્રષ્ટિ જો તો સમયે સમયે અનિંદ્રનો બદલાવ આવે છે. આજ જોયું તો કાલ પાછું શરીરમાં કંઈક બીજી વિપરીતતા આવી જાય છે. એવા આ અનિત્ય શરીરને કોઈ રીતે રોકી શકાય તેમ નથી. શરીર માયાદિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. તે ભોગવે સ્વાત્મ પોતે એકત્વથી ન ગોતે.
જ્યાં આ શરીર જ પોતાનું નથી ત્યાં બીજા કયા પદાર્થો પોતાના હોય? આ જીવ બીજા પદાર્થોને પોતાના કરવા તો રાત દિવસ મથે છે, પણ કોઈ પર ક્યારેય સ્વનું થાય નહીં અને સ્વ કોઈ દિવસે પરનો થાય નહીં. પર તે પર જ રહે અને સ્વ તે સ્વ જ રહે. શરીરને ગમે એટલા કસરતો કરો, મેળાઓ ખોરાવો, ગમે એટલે આમ સાધનાઓ કરો, પણ છતે શરીર છે એ નાશવંત છે, એ શાશ્વત થાય નહીં. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે આત્મ પોતે એકાત્મથી ઘરમાં બધા ટગર વગર બેઠા હોય, પથારીને મરણ પથારીમાં સૂતો હોય, ઘણી વ્યાધિઓ અંદરમાં ફરી વળી હોય. આમાં બધાએ અંદર ભાવ કરે છે કે હવે આ જાય તો સારું, અમે હેરાન થઈ છે ને આ હેરાન થાય છે. જો કોઈનું પુણ્ય પાપ લઈ શકાતા નથી કે દઈ શકાતા નથી. તો જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, પહેલાં ભાવ બગાડતા વિચાર કરજો. એકલાએ બાંધ્યા છે, એકલાને જ ભોગવવાના આવશે. અને એ ભાવ બગડેમાં પાછા તમારા યોગ્યતા નથી તો પાછા નવા ભાવ બગડશે. એમ કરતાં કરતાં જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. આત્માની ભાવના ભાવશો શુક્લ ધ્યાનમાં તો કેવળ જ્ઞાનને પ્રાપ્ત થશે. આત્મ ભાવનો ભાવ ત્યાં જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવ કરે જો સો કો સો ઇનમે ના આવે. વાઘ જાળ બીજું સૌ જાણો યહી તત્વ ચિત્ત લે. બાકી બધી વાઘ જાળ છે. આત્માની ભાવના ભાવો. આપણે બધા આત્માઓ છીએ, અનાદિકાળથી આત્મા છીએ ને અનંતકાળ સુધી આત્મા જ રહેવાના છે. આપણે શુદ્ધ ચેતન સ્વરૂપ છીએ, એ અચેતન થવાનું નથી ને અચેતન પદાર્થો ચેતન થવાના નથી. તો હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. આત્માની ભાવના ભાવો. આપણે આત્મા છીએ. ગમે ત્યાં જશો, ગમે ત્યારે પણ આપણે આત્મા જ રહેવાના છીએ. ત્રણેય કાળમાં એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમય. તો પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી આત્મામાં દ્રષ્ટિ જશે તો ખ્યાલ આવશે કે આ દેહ તો મારો નથી. આ તો કર્મ ભોગવવા માટે શરીર મળ્યું છે દરેકને જુદું જુદું, અને આ તો જડ છે ને હું તો ચૈતન્ય આત્મા છું. માટે જળની અંદરમાં એકત્ર બુદ્ધિ કરશો તો તમે જળ જેવા થઈ જશો, એમ કે છે. જડ તે જડતણ કાળમાં ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. સવારમાં નાસ્તામાં લાવો ગાંઠિયા પે, ચા લાવો, કોફી લાવો, ખાખરા લાવો. કબૂર 4-6 કલાક પછી એની વિષ્ઠા થવાની છે. ગમે તે ખા.
તો તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. શરીર અન્ય છે, એને પોતાનું માનવું અને પોતે આત્મા છે એને ભૂલી જવું. જેટલા શરીરને સાચવો છો એટલા આત્માને સાચવો તો આ જ ભૂમાં તમારો મોક્ષ થઈ જાય, એમ જ્ઞાનીઓ કહે છે. શરીરને રોજ નવડાવો ને ખવડાવો ને દોવડાવો ને ફરવા લઈ જાઓ ને ગાડીઓમાં ફેરવો ને આ શરીરની સેવા કરો છો. એ રીતે આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો તો કેવળ જ્ઞાન કેમ ના થાય? પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં. દેહાત્મબુદ્ધિ હતી એટલે દેહ ભાષતો તો હું દેહ સ્વરૂપ છું. આ મારો ફોટો છે, આ નાનપણનો ફોટો છે, આ યુવાવસ્થાનો ફોટો છે, આ વૃદ્ધાવસ્થાનો ફોટો છે અને મરી જાઉં પછી મારો ફોટો તમે જોજો. ભલા એ તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો દેહાધ્યાસ છોડો, દેહમાં હું પ્રાણની માન્યતા છોડો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. 50 જણાના ફોટા એમ કે આ મારો ફોટો છે, હો આ બીજા હું નહીં, હું આ. એમ અનંત આત્માઓ છે પણ એ હું આત્મા નહીં, હું જુદો આત્મા છું બધાથી. આત્મા બધા એક સરખા છે પણ છતાંય દરેક આત્માના અસ્તિત્વ જુદા જુદા છે. રાગમાં ને મોહમાં કંઈક આપણે બેના દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે. મરી જાય એટલે પછી ક્યાંક ના પીવો, આપણે એક નતા જુદા હતા. આત્માનો ચૈતન્ય સ્વભાવ જ ધ્રુવ અને નિત્ય એક રૂપ છે. ચૈતન્ય સ્વભાવ ધ્રુવ અને કાયમ ચૈતન્ય સ્વભાવ જ છે. ગમે ત્યારે જાઓ, નિબોધમાં જાય કે 5 મિનિટના કોઈ પણ જગ્યાએ જાય, 84 લાખ યુનિમાં, પણ એનો સ્વભાવ છે એ બદલાતો નથી. ધ્રુવ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ કદી જીર્ણ થતો નથી. અબજો અબજો વર્ષો ગયા તો એ જીર્ણ થયો નથી. અને બીજા અનંત વર્ષો જશે તો પણ જીર્ણ થવાનો નથી. ને તેમાં આગ લાગતી નથી. આગ લાગે તો ઘરને શરીરને બાળે છે પણ આત્માને બાળી શકતી નથી. આમ શરીર આદિની અનિત્યતા અને પોતાના ચૈતન્ય સ્વભાવની નિત્યતાને પોતાના અંતરમાં ભેદ વિજ્ઞાન વડે વિચાર કરનારા જીવોને આ જગતમાં કોઈ પદાર્થનો ગર્વ થવાનો અવકાશ જ નથી. આ શરીરની અનિત્યતા અને આત્મા નિત્ય છે એવું જેના અંદરમાં ભેદ જ્ઞાન અનુભવાત્મક સ્વસંવેદના થાય છે એવા જીવોને આ જગતમાં કોઈ પદાર્થનો ગર્વ થતો નથી. કેમ કે મારો નથી. મારાપણું થાય તો એનો ગર્વ આવે. મારું મકાન જોવા આવજો સાહેબ, નવી ગાડી લાવ્યા છું મારી, એ તમે જોવા આવજો. મારા નામે જ છે, થઈ નથી પણ તો મારી છે સાહેબ.
આ નામ તારું નથી એનું શું? આ શરીર તારું નથી એનું શું? તો પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ જ બધા દુઃખોનું મૂળ છે. આત્મા સિવાય આપણા માટે બધા પર છે. શરીરે પર છે ને કર્મય પર છે, અને કર્મના ઉદયના નિમિત્તે થતા વિભાવ પણ પર છે. તો સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરો અને પરમાંથી ઉપયોગને ખસેડી અને સ્વમાં સ્થિર કરો, તો તમને આત્માની શાંતિ થશે અને તમારું પરિભ્રમણનું દુઃખ છૂટશે. તો ભેદ વિજ્ઞાન વડે વિચાર કરનારા જીવોને આ જગતમાં કોઈ પદાર્થનો ગર્વ થવાનો અવકાશ જ નથી. જ્યાં શરીરને જ પર જાણ્યું, ત્યાં બીજા કોનો અહંકાર એમાં મમત્વપણું કરે? આ શરીર જ પર છે, તો બીજા બાહ્ય પદાર્થો તો એનાથી જુદા જ છે, તો એમાં મારા પણ જ્ઞાનીઓ કેમ કરે? અજ્ઞાની પરને પોતાનું માને. જ્ઞાની તો નિજ કો નિજ પર કો પર જાન, फिर नहीं दुख का यश निदान, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મા. તો શરીરે પર છે તો બીજું બધું પર છે. હા સાહેબ, હું તો માનું છું કે ભગવાને મારા માટે પર છે અને મારા ઘરવાળા શું છે. અને નવો કર્મ સિદ્ધાંત કાઢ્યો. સ્વ પરના વિવેક આવ્યા વગર જીવને શાંતિ મળવાની નથી. અનુભવાત્મક રીતે થાય તો જ શાંતિ મળે. જે કંઈ સંયોગોમાં છે એમાં એકત્વ બુદ્ધિ કરી છે એ જ દુઃખનું કારણ છે. અત્યારે શરીરને તારું માને છે, તો પહેલાં તું તારા શરીરને તારું જ માનતો હતો. એવા બધાય શરીરના ફોટા પૂર્વના તને બતાવવામાં આવે તો તું બધાને માને કે આ તો પર છે ને અત્યારે આ શરીર છે એ મારું છે. અને આવતા ભાવમાં તને આ શરીરનો ફોટો બતાવશે તો તું આ પર છે ને અત્યારનું શરીર છે એ મારું છે એમ માનીશ. શરીર જડ છે પ્રભુ, તું ચેતન છું. તો જડથી ચેતન ઉપજે અને ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાશ અને તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. આત્મા સદાય નિત્ય છે. હું નિત્ય આત્મા છું, શાશ્વત આત્મા છું. એગો મેં શાશ્વત અપ્પા, જ્ઞાન દર્શન લક્ષણો, શેષા મેં બહિરા ભાવા, સવે સંજોગ લક્ષણ. શરીર તેના સ્વભાવથી જ નિરંતર એક અવસ્થા બદલી અને બીજી અવસ્થા ધારે છે. શરીર જ અત્યારે જે અવસ્થા છે પછી થોડા સમય પછી અવસ્થા બદલી જાય. આમ તો સમયે સમય બદલાય છે, પણ સૂક્ષ્મ હોવાથી પકડાતી નથી. પછી જ્યારે વાળ ધોળા આવે છે ત્યારે ખ્યાલ આવે કે હવે હું ઘરડો થયો અને હવે હું મરી જવાનો. પણ જન્મ્યો તે તો જરૂર જવાનો, અમર થયો ના કોઈ થવાનો, એકલો આવ્યો એકલો જવો. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે સ્વાત્મ પોતે, એ ગાત્વ એથી નય શુભ ગોતે. વૃદ્ધાવસ્થા થઈ તેનો કરતા આત્મા નથી. શરીર તો જડ છે, એનો કરતા આત્મા ક્યાંથી થાય? ધર્મી જીવને શરીરની કોઈ અવસ્થાનો અહંકાર નથી.
જે સાચો આત્મજ્ઞાની સમય દ્રષ્ટિ પુરુષ છે એને શરીરની ગમે તેવી સારી નરસી અવસ્થા હોય એમાં એને અહંકાર થતો નથી, મમકાર થતો નથી, આ મારું છે ને આ હું છું. કેમ કે આત્મા પોતે તો અરૂપી ચૈતન્ય સ્વરૂપ છે અને શરીર તો જડ પરમાણુનું બનેલું છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે ત્રણેય કાળમાં, અને શરીર તો જડ છે, પરમાણુનું બનેલું છે. આત્મા કદી પણ શરીરને અડ્યો પણ નથી. આત્મા તો અસ્પર્શી છે, શરીરમાં હોવા છતાં આત્મા શરીરને અડ્યો નથી એમ કહે છે. બેની વચ્ચે વજ્રની દિવાલ જુદાપણાની છે. આત્મા અસ્પર્શી છે. આત્માનો સ્પર્શ કોઈ પદાર્થથી થઈ શકતો નથી, અનુભવ દ્વારા ખ્યાલમાં આવે છે. તો શરીર ક્ષણે ક્ષણે વિનાશ થનારું છે, તે કાયમ રહેશે નહીં. આ ના જાણતા હોય હાથ ઊંચો કરો. અને છતાંય મરવાનો કેટલો ભય છે. ક્ષણે ક્ષણે વિનાશ થાય છે. અહીં દેવલાલીમાં આવ્યા તો એટલા દિવસના મરણ થઈ ગયું, અને ભાવ મરણ તો સમયે સમયે ચાલુ જ છે. એવી રીતે શરીરનું મરણ પણ સમયે સમયે ચાલુ જ છે, પણ દેખાતું નથી અજ્ઞાની જીવને. આમ ધોળાવાળા આવે તો કાઢી નાખે, કાં તો કલર કરી નાખે, પણ એને રહેવા ના દે. એટલે પણ એનાથી તારા આયુષમાં શું ફરક પડવાનો છે? હું ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વરૂપી છું. મારા સ્વરૂપના આશ્રય મારી નિર્મળ દશા ક્ષણે ક્ષણે પલટાય છે. હું તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદ સ્વરૂપી આત્મા છું. બસ જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે, એના સ્વરૂપી આત્મા છે. અને મારા સ્વરૂપના આશ્રય મારી નિર્મળ દશા ક્ષણે ક્ષણે પલટે છે. સ્વરૂપનો આશ્રય કરું તો મારી નિર્મળ દશા અત્યારે શુદ્ધો ઉપયોગ છે, બીજા સમયે પણ શુદ્ધો ઉપયોગ, ત્રીજા સમયે પણ શુદ્ધો ઉપયોગ. આવી નિર્મળ દશા ક્ષણે ક્ષણે પલટાય છે. કોઈ પણ દશા એક ક્ષણથી બીજી ક્ષણ રહેતી નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બાળા દેવય તનનું જ્ઞાન એકને થાય. ક્ષણે ક્ષણે પલટાય છે. આપણે અહીં આવ્યા તો 10-15 દિવસ જૂના થઈ ગયા, મરણ થઈ ગયું, પલટાઈ ગયા. ઘરે જશું ત્યારે આપણું લાગે કે હું ઘટ્યો છું, વધ્યો છું. એટલે આપણે અહીંયા ક્ષણે ક્ષણે ઘટ વધતો થતી જ ચાલતી છે. મારા સ્વભાવના આશ્રયે પલટીને જે કેવળ જ્ઞાન દશા થશે, તે તો દ્રવ્યમાં અભેદ એકાકાર થઈને સદાય એવી ને એવી રહેશે. પણ શરીરની કોઈ અવસ્થા મારી સાથે રહેનાર નથી. સ્વભાવના આશ્રય જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એ તો દ્રવ્યમાં અભેદ એકાકાર થઈને સદાય રહેવાની. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં. સાહેબ મારું કેવળ જ્ઞાન જતું રહે પછી શું થાય? એટલે ના જાય બહુ, એને જાય તો કેવળ જ્ઞાન ના કહેવાય. મને કેવું જ્ઞાન થઈ ગયું છે, હું જાણી જઈને મોક્ષમાં નથી જતો કે બોલ. મેં તમને અનુકંપા ઘણી છે, બીજા જીવોને પમાડીને પછી જવાનું. હા, બધી એમ જ છે કે ખીલ્યો પછી તો. મેં એને કીધું, મેં કીધું અવધિ જ્ઞાન કોને કહેવાય, મનોપરિક્રાંત કોને કહેવાય, મતિ જ્ઞાન કોને કહેવાય, શુદ્ધ જ્ઞાન કોને કહેવાય, કે કેવું જ્ઞાન કોને કહેવાય? તો કે એ સાહેબ મને ખબર નથી, પણ હું કેવું જ્ઞાન તો છું જ. હું એમાં બીજું મારો કંઈ છે જ નહીં. તો શરીરની કોઈ અવસ્થા મારી સાથે રહેનાર નથી. આ શરીર તો નાશવંત છે ને હું તો શાશ્વત છું.
તો શરીરની અવસ્થા જોઈ અને જીવ અનેક પ્રકારના વિકલ્પો કર્યા કરે છે. રોજ કે ઉખડીને ભજીયા ખાઓ પણ શરીરને તકલીફ ના થાય. એટલે બાપુ ગમે એ ખા તું અમૃત પીસ થાય તો અમર તારું શરીર અમર નથી થવાનું. તો સ્વ પરનો વિવેક કરો, પરમાંથી સ્વબુદ્ધિ કાઢો અને સ્વને સ્વ જાણો. નિજ કો નિજ પરકો પર જાન, ફિર દુઃખ કા ને લેશ ન જાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મારામ. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. આ શરીરની કોઈ અવસ્થા મારી સાથે રહેનાર નથી. આમ જાણીને પોતાના જ્ઞાનમાં સ્થિરતા પ્રગટ કરીને, ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરીને, જે ધર્માત્માઓએ દેહાદિના અભિમાનના વિકલ્પોને છોડી દીધા છે ને સ્વભાવની દ્રઢતા પ્રાપ્ત કરી છે, તેમને આ ઉત્તમ માર્દવ ધર્મ હોય છે. આ માર્દવ ધર્મની વ્યાખ્યા ચાલે છે. જે ધર્માત્મા દેહનો અભિમાનનો વિકલ્પ છોડી દીધો, તે દેહનું મારાપણું માનવાનું છોડી દીધું અને સ્વભાવની સિદ્ધિ કરે, એ ધર્મ અનુકૂળ સ્વભાવમાં દ્રઢતા કરી, ઉપયોગની એકતા કરી, એને આ ઉત્તમ માર્દવ ધર્મ હોય છે. હાલવું, ચાલવું, બોલવું, સ્થિર રહેવું, મૌન રહેવું, ખાવું વગેરે આત્મા કરતો નથી. અને આ કે મેં ખાધું ને હું હાલ્યો ને આટલું ચાલ્યો ને આટલું બોલ્યો, આટલો મૌન રહ્યો, એટલે બધી આ શરીરની ક્રિયા છે, તારી ક્રિયા નથી. આ બધી શરીરની ક્રિયાઓ છે. અને એ ક્રિયાઓને હું કરું છું એમ જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. આ શરીરની ક્રિયાને કે પરની ક્રિયાને હું કરું છું અને પોતાની પરની ક્રિયા માને છે, તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. શરીરની ક્રિયાને પોતાની માનવું, શરીરને પોતાનું માનવું, પરને પોતાનું માનવું અને સ્વને ભૂલી જવું, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન છે. તેને જડનો અહંકાર છે, શરીરનો અહંકાર છે. શરીર જડ છે, એમાં અહંકાર મારાપણું છે. દેહના પરમાણુઓની અવસ્થા સમયે સમયે એની મેળ જ બદલે છે. આ દેહમાં પરમાણુ છે, એ જૂના પરમાણુ નીકળતા જાય છે, નવા પરમાણુ આવતા જાય છે. સમયે સમયે એની મિતે આવતા કર્યા કરે છે. એની સાથે મારા આત્માને કોઈ સંબંધ નથી. દેહની સાથે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી નહીં. હવે મારો સંબંધ દેહ સાથે નથી. પણ પાછો નહીં ને કપડાં પહેરવા જાય એટલે માને કે આજ હું છું ને હવે સરસ આ કપડાથી સારો લાગુ છું, હવે મેકઅપ કરું તો સારો લાગુ છું. આખું કબાટ મેકઅપના સાધનોથી ભરેલું છે. પાછો કંઈક આ શરીરની મેકઅપ છે, મારી મેકઅપ નથી પાછી. જ્ઞાની તો જબરજસ્ત છે. મારા પર્યાયનો સંબંધ મારો ત્રિકારી ધ્રુવ સાથે છે. મારે જે પર્યાય થાય છે આત્માની જાણવા દેખવાની, એ પર્યાયનો સંબંધ મારા ત્રિકારી ધ્રુવ દ્રવ્ય સાથે છે. દ્રવ્યથી તે દ્રવ્યમ, જે સમયે સમયે પર્યાયોને દ્રવ્ય છે એનું નામ દ્રવ્ય છે. નિર્મળ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ મારી દશા સમયે સમયે બદલીને ધ્રુવ સ્વભાવમાં એકતા વધતી જાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ મારી જે દશા છે, રત્નત્રયના ભેદ પરિણામ જો મને પ્રગટ થયા છે, એ સમયે સમયે પરિણામો બદલાતા જાય છે, નવા નવા થતા જાય છે, એક સરખા થતા જાય છે. અને મારી ધ્રુવ સ્વભાવમાં એકતા વધતી જાય છે. અને એ એકતા અંતર્મૂળમાં તો એને કેવળ જ્ઞાન થઈ જાય છે. પછી કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં
એ રીતે સ્વભાવની એકતા હોવાથી પરનું અભિમાન જ્ઞાનીને ક્યાંથી થાય? અજ્ઞાનીને પરનું અભિમાન થાય કે આ મારો બંગલો છે ને આ મારી ગાડી છે ને આ મારો દેશ છે ને આ મારા ઘરવાળા છે. પછી કોઈ જ્ઞાની મળે ને સમજાવે તો કે મારું કોઈ નથી. પાછું ત્યાં એમ કહે અને ઘેર આવે કે ના બધા તમે મારા છો, આપણા સિવાય તમારા સિવાય મારું કોઈ છે જ નહીં. પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે અને નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની ટળે છે. ધ્રુવ સ્વભાવની એકતા વધતી જાય છે. એ રીતે સ્વભાવની એકતા હોવાથી પરનું અભિમાન જ્ઞાનીને ક્યાંથી થાય? સ્વભાવમાં પોતાપણાની માન્યતા અને અનુભવ હોય એવા જ્ઞાનીને શરીર પોતાનું માનીને શરીરનું અભિમાન ક્યાંથી થાય? શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય એ કોઈ અન્ય લઈ ના શકાય એ ભોગવે સ્વયાત્મ પોતે આ તો આલ્બમમાં જન્મ્યો ત્યારથી અત્યાર સુધી મરે ત્યાં સુધીના બધા ફોટા વાંધીમાં રાખ્યા છે. પછી આમ પાના ફેરવતો જાય અને હસતો જાય અને પાછો અંદરમાં વિચાર કરતો જાય કે હવે હું વૃદ્ધ થયો ને હવે મારે મરી જવાનું. તો જ્ઞાનીને દેહનું કે પરનું અભિમાન થતું નથી. અહો મુનિવરોને અનેક વૃદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, અવધિ મનઃ પર્ય જ્ઞાન પ્રગટ થયું હોય, છતાંય અભિમાનનો જરા પણ વિકલ્પ થતો નથી. ઉલટા નમ્ર થઈને સ્વભાવમાં ઢળી પૂર્ણ કેવો જ્ઞાન પ્રગટ કરે છે. રત્નત્રય ધારી મુનિ જેને અવધિ જ્ઞાન મનઃ પર્ય પ્રગટ થયું છે એને જરા અભિમાન નથી થતું. નમ્રતા વધતી જાય છે અને સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ અનુકૂળ સ્વભાવમાં ઉપયોગ ઢળી જાય છે અને કેવો જ્ઞાન પ્રગટ કરે છે. સ્વભાવનો આશ્રય છોડ્યો તો ભક્ષણ છે અને સ્વભાવનો આશ્રય કર્યો તો રક્ષણ છે. તું જ તારો વ્યાય છું ને તું જ તારો મિત્ર છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. ઘણા કહેવાય મારાથી આગળ છે મારો સ્વભાવ પછી ક્રોધનો છે, થોડું ઠીક છે વધારે બોલશો તો એટલે તારો સ્વભાવ નથી બાપુ, એ તો વિભાવ છે, ક્રોધ નથી. મુનિને પર્યાય તરફ લક્ષ જઈને વિકલ્પ ઉઠે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવું તે પણ રાગ છે. પર્યાય બાજુ લક્ષ જઈને વિકલ્પ ઉઠે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવું તો પર્યાયનો આધાર લેવાથી કેવળ જ્ઞાન પ્રગટ થવા નથી. સ્વભાવનો આશ્રય કેવો જ્ઞાન પ્રગટ થાય છે. એવા વિકલ્પને પણ તોડીને વિતરાગ સ્વરૂપ સ્થિરતા તે ઉત્કૃષ્ટ માર્દવ ધર્મ છે. માર્દવ ધર્મની વ્યાખ્યા ચાલે છે. આવા બધા શુભાશુભ વિકલ્પોને છોડી અને વિતરાગ ભાવની અંદરમાં સ્વરૂપમાં વિતરાગ સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા થાય એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. તો બધાએ શુભાશુભ વિકલ્પને છોડી અને નિર્વિકલ્પ થવાનું છે. નિત્યો કારણ તો તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એનું નામ માર્દવ ધર્મ છે. માર્દવ ધર્મ વાંચી જાય કે બોલી જાય માર્દવ ધર્મ નથી, પણ આવી માર્દવતા આત્માના ગુણોની પ્રગટ થાય તો એ મોક્ષનું કારણ થાય.
મારા ઉપદેશથી બીજા ધર્મ પામ્યા કે હું બીજાને ધર્મ પમાડું એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી. તો મેં ઉપદેશ આપીને કેટલા ધર્મ પામી ગયા અને બીજાને ધર્મ પમાડીને પછી હું જઈશ, પહેલાં નહીં જવું. જ્ઞાનીને એવી બુદ્ધિ હોતી નથી. વાણી તો જળ છે અને તું ચેતન છું. એ વાણીનો કરતા આત્મા છે જ નહીં. જળથી ચેતન ઉપજે અને ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી. વાણીનો કરતા આત્મા નથી. જો વાણીનો કરતા આત્મા હોય તો બોબડો કે મૌન થઈ જાય ત્યારે કેમ વાણી નથી નીકળતી? એનો કરતા આત્મા નથી. માટે પરથી ભિન્ન પોતાનું સ્વરૂપ ઓળખીને મુનિવરોએ તો નિરંતર જ્ઞાયક સાક્ષી સ્વરૂપ આત્માના નિર્મળ સ્વભાવનું જ ધ્યાન કરવું જોઈએ. ઉત્તમ સાધકોએ જ્ઞાયક આત્માનું સાક્ષી સ્વરૂપ છું એ આત્મ ધ્યાન કરે. જો કો 100 ફેણ में ના આવે વાગ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવો જ્ઞાન. આ ઉત્તમ માર્ગો ધર્મ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ शांति जिनवाणी के ज्ञान से सूझे लोकालो सोवाणी मस्तक नमो सदा दे तुम नमस्कार महामंत्र.